પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોરકડા ગામની દીકરી કાજલબેન જલાપુરી ગોસ્વામી ભારતીય ફોજ બીએસએફમાં 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માધવે વતન ગોરકડા ગામે આવતા સમગ્ર ગોસ્વામી સમાજ અને ગ્રામ લોકો અને ગ્રામના સરપંચ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાધનપુર તાલુકાના ગોરકડા ગામની દીકરી કાજલબેન જલાપુરી ગોસ્વામી ભારતીય ફોજ બીએસએફમાં 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ માધવે વતન દોરકવાડા ખાતે પધારી હતી, જેને લઈને સમગ્ર ગ્રામજનો, ગામના સરપંચ કાનાભાઈ બાબુલાલ આહિર અને ગૌસ્વામી સમાજ દ્વારા ગોતરકા ગામ ખાતેથી શોભાયાત્રા કરી તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ સન્માનની અંદર ગોતરકા બ્રહ્મચારી જગ્યાના મહંત શ્રી નિજાનંદ સ્વામી અને રાધનપુર તાલુકાના ધારાસભ્ય લલિતજી સોલંકી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન બાબુલાલ આહિર, ગામના સરપંચ કાનાભાઈ આહિર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો દ્વારા અને ગૌસ્વામી સમાજ દ્વારા ભારતીય ફોજની અંદર બીએસએફની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલી કાજલ ગોસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માન કરવામાં આવ્યું હતું. બસ આજે મારા વિસ્તારની આ છેવાટા વિસ્તારની બનાસ નદીના કાંઠાનું ગામ ધોલકડા ગામની દીકરી ગૌસ્વામીની દીકરી એ ભગવાધારી દીકરી હિન્દુત્વને સાજે એવી એમણે ટ્રેનિંગ કરી છે. બીએસએફમાં ટ્રેનિંગ લઈ 12 મહિના ટ્રેનિંગ આપીને અહીંયા ગામમાં આવી છે. તો એમના મા બાપને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ધન્યવાદ આપું છું. ને આખા ગામે, દરેક સમાજના ગામે આવીને ઉમળકાભેર એ દીકરીના વધામણા કર્યા છે, સ્વાગત સન્માન કર્યું છે, જેથી કરીને આવી બીજી પણ દીકરીઓ પ્રેરણા લે અને મા ભૌમ ભારતીની બોર્ડરની રક્ષા કરે એવી અહીંથી આ દીકરીમાંથી પ્રેરણા મળી રહે એ ખૂબ આનંદની વાત છે. આપો કે મારા ગામની દીકરી આજે ભારતના સૈનિકમાં જે પહેલાં પ્રથમ મારી ગામની ગૌસ્વામીની દીકરી જ્યારે આજે ગઈ હોય તો હું ગામ વતી એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ આભાર માનું. દીકરીનું નામ શું છે? અને કાજલબેન જલાપુરી ગૌસ્વામી. આજે બનાસ નદીના છેવાડાના સમુખ પ્રદેશ પર આવેલું ગામ અને ત્યાંથી ગૌસ્વામી સમાજની દીકરી, હિન્દુ સમાજની દીકરી અમારા માટે ખૂબ ગૌરવનો વિષય છે. એક ભગવાનની દીકરી જે ભારતના સરહદની સુરક્ષામાં સિલેક્ટ થઈ, સંમેલિત થઈ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના સોલ્જર તરીકે જ્યારે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને અહીંયા ધોળકડાની ભૂમિ પર પધારી છે ત્યારે આખો પંથક ગૌરવ એનો અનુભવે છે. અને સૌથી મોટી વાત એ છે કે ભારતમાં નારી શક્તિના ઉત્થાનના જે વિવિધ ક્ષેત્રે જે આપણને અલગ અલગ જગ્યાએ ઉદાહરણો જોવા મળી રહ્યા છે. તો ક્યાંક દીકરીઓ હવે ફરી પાછી છે ને ઓટો રિક્ષા ચલાવે છે, ક્યાંક કોઈ ટ્રક ડ્રાઈવર બની છે, કોઈ ફલાણા છે, પાયલોટમાં પણ છે, હવે નેવીમાં પણ છે. પણ ગામડાની આવી છેવાડાના ગામડાની દીકરી જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જ્યારે સોલ્જર બનીને આવે ત્યારે અમારા માટે એક નવો મેસેજ છે, નવો મેસેજ ક્રિએટ થયો છે. એટલું જ નહીં, એ આ ગ્રામીણ જગતનું એવડું મોટું ગૌરવ છે અને નારી શક્તિનું એવડું મોટું ગૌરવ છે કે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. અને સાધુ સમાજમાં જે ગૌસ્વામી સમાજ છે જેને ભગવા વસ્ત્રો સાથે સીધો નાતો છે, શૈવ પંથ સાથે સીધો નાતો છે, એ સમાજમાંથી દીકરી આવે છે. એટલે મારા માટે તો એથી વિશેષનું ગૌરવની વાત છે. અને બીજી દીકરીઓ માટે એક આ પ્રેરણા સ્ત્રોત્ર બની રહેશે, એક આ નવો સોર્સ અહીંયા સ્ત્રોત્ર ઊભો થયો છે. અને બાકીની બધી દીકરીઓ આ વિસ્તારમાંથી જઈ અને દેશની સુરક્ષામાં સંમિલિત થાય અને એનો અમે ગૌરવ વ્યક્ત કરીએ છીએ. આજે દીકરી કાજલ, હા, સોલ્જર કાજલે આ ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું છે. સોલ્જર કાજલને સેલ્યુટ કરું છું અને એના પરિવારને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક નવો પ્રયોગ અહીંયા છે એ સિદ્ધ થયો છે. હું કાજલ ગોસ્વામી ધોળકડા ગામની છું, જે બીએસએફ મેં ટ્રેનિંગ આજે પાઠવી છે, જે સખ્ત હાર્ડ જે સ્ટેપ છે એ પૂર્ણ કરીને આવી છું. એની જે મને પ્રેરણા મળી છે તો એ મારા ફાધર તરફથી જલાપુરી ગોસ્વામી અને મારા ભાઈ તરફથી મળી છે, પ્રવીણ ગોસ્વામી. અને હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું જેને આટલો ખૂબ કિંમતી ટાઈમ મને પાઠવ્યો છે. અને હવે બસ હું 56 બટાલિયનમાં હું મારી જોઈનિંગ કરીશ ને આગળ નોકરી કરીશ, દેશની રક્ષા કરીશ. જય હિન્દ. દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.